માંડવી ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગાયો માટે નીલાચારાની વ્યવસ્થા કરવામાં આવી. માંડવી ચેમ્બર્સ ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 21 ગાડીઓની ઝંડી બતાવી ધારાસભ્યના હસ્તે પ્રસ્થાન કરાવવામાં આવ્યું. અયોધ્યા ખાતે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ગાયો માટે 1,24,000 કિલો નીલાચારાની વ્યવસ્થા કરાવવામાં આવી હતી. દાતાઓનો ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વાડીલાલ દોશીએ આભાર માન્યો. આ કાર્યક્રમમાં માંડવી શ્રી સ્વામિનારાયણના મહંત કોઠારી સ્વામી, માંડવી નગરપાલિકા પ્રમુખ હરેશભાઈ વિજોડા, ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ પારસભાઈ શાહ, મંત્રી શ્રી નરેન્દ્રભાઈ શુરુ, ખજાનચી ચંદ્રશેનભાઈ કોટક, લીલાચારાના પ્રોજેક્ટ ચેરમેન નવીનભાઈ બોરીચા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સંતો મહંતો તેમજ વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે અયોધ્યામાં ભગવાન રામ નૂતન મંદિરમાં બિરાજશે. પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે આપણે અહીંયા માંડવીના તમામ જીવદયાળુ ગાય માતા પ્રત્યે પ્રેમોળા એવા બધા ધર્મપ્રેમી ભાઈઓ ભેગા થઈ આજે આ ચારો નાખવાના છે. અયોધ્યાના પ્રસંગ નિમિત્તે ગાયની સેવા અતિ ઉત્તમ સેવા છે. આપણા ઉપનિષદમાં એવી કથા છે, જાબાલી નામે એક બ્રાહ્મણ સ્ત્રી થઈ ગઈ. એ બ્રાહ્મણ બેન પોતાના દીકરાને ભણવા માટે ગૌતમ ઋષિના આશ્રમમાં મૂકે છે. આ ગાયની સેવા કેટલી તમને કહું. સેવા કરવા માટે બ્રાહ્મણ દીકરો જાય છે, પણ ગૌતમ ઋષિ એમ કહે છે તને વિદ્યા પછી ભણાવીશ, પણ ગાયની સેવા પહેલી કર. ગાયની સેવા માટે એ ગૌતમ ઋષિએ હજારો ગાયો એની પાસે હતી, પણ એમાં 400 ગાયો આપી છે. આવ નબળી ગાયો દવા ન દે અને મરવા હોતી આવી 400 ગાયો આપી. ગૌતમ ઋષિએ કીધું આ ગાય ચારવા માટે લઈ જા, આમાંથી 1000 ગાયો જ્યારે થાય ત્યારે તું મારા આશ્રમમાં આવજે ને તને વિદ્યા અભ્યાસ કરાવીશ. અને શ્રદ્ધા ભાવના હતી. ગાયો માતાની સેવા કરે, જંગલમાં જ્યાં પાણી મળે જ્યાં ઘાસ મળે ખૂબ સેવા કરે છે. કેટલી સેવા કરે. ગાયો જ્યાં સુધી પાણી ન પીએ ત્યાં સુધી પાણી ન પીએ. ગાય જ્યાં સુધી ઘાસ ખાઈને પેટ ન ભરે ત્યાં સુધી જમે નહીં. ખૂબ ગાયોની સેવા કરી. 1000 ગાયો પૂરી થયું ત્યારે ગાયોમાં નંદી હતો. નંદી એમ કહે છે કે 1000 ગાયો અમે અહીંયા પૂરા થઈ ગયા છીએ, આપણા ગુરુએ કીધું છે હવે અમને ગુરુના દર્શન કરાવો. એટલે 1000 ગાયોને લઈને જાય છે. ત્યારે 1000 ગાયોને આશીર્વાદ દીધા કે જેના માટે તું ભણવા માટે આવ્યો છે તારી સંપૂર્ણ વિદ્યા તારી તને કંઠસ્થ થઈ હશે. જા. વચમાં રસ્તામાં એને દેવતાઓ મળે છે. સૂર્યનારાયણ, અગ્નિદેવ, વરુણદેવ બધા મળે છે. બધા આ દેવતાઓ એમ કહે છે કે ગાયના શરીરમાં અમે રહેલા છીએ. તે ગાય માતાની આટલી બધી સેવા કરી છે. તારી જે ઈચ્છા તું આવ્યો છે ભણવા માટે એ તને ગુરુ કને ભણવું નહીં પડે. તારી વિદ્યા સંપૂર્ણ તને કંઠસ્થ થઈ જશે. આશ્રમમાં આવે છે 1000 ગાયો લઈને. ગૌતમ ઋષિ રાજી થયા ગાયો જોઈને, પણ આ જે બાળકને જુએ છે ને એના ભાલમાં બ્રહ્મ તેજ ઢળકી રહ્યો છે. એનું ગૌતમ ઋષિ કહે છે આ તને બ્રહ્મ વિદ્યા ક્યાંથી આવડી? તો કે ગાય માતાના આશીર્વાદ છે. ગાય માતા રાજી થાય ને બધા સંકલ્પ પૂરા કરે એમ છે, પણ ગાય માતાને રાજી કરી ત્યારે ખૂબ આનંદ થાય છે. આજે આ ચારાની ગાયો આવી છે, ચારો આવ્યો છે ગાયો માટે. જે ભાઈઓ આમાં આ ચારામાં સેવા કરી છે ગાયો માટે, ભગવાન સ્વામિનારાયણ, ભગવાન રામ, ભગવાન કૃષ્ણ અને ગાય માતા એના ઉપર ખૂબ રાજી થાય અને ભગવાન આ લોક અને પરલોકનું સુખ આપે એવી ભગવાન શ્રી રામના ચરણમાં અમારી પ્રાર્થના છે. આપણે આજના દિવસે ભગવાન શ્રી રામ જ્યારે અયોધ્યાની અંદર દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના વરદ હસ્તે બિરાજિત થઈ રહ્યા છે, પ્રતિષ્ઠિત થઈ રહ્યા છે, ત્યારે આખા વિશ્વની અંદર આનંદ ઉછરંગ છે અને ધર્મમય વાતાવરણ બન્યું છે. એ ભાગરૂપે અહીં સ્વામિનારાયણ મંદિરના પટાંગણમાં 21 લીલાચરાની ગાડી જીવદયાના સંદર્ભને નજર સમક્ષ રાખી અને ચેમ્બર ઓફ કોમર્સ ભાઈ શ્રી વાડીલાલભાઈ દોશી અને એમની સમગ્ર ટીમ દ્વારા સમગ્ર વિસ્તારમાં 21 ચરાની ગાડી મોકલવામાં આવી છે. એટલે કે જીવદયા, ગાયો માટે પણ જીવદયા છે. હમણાં પૂજ્યપાદ સ્વામીએ પણ જે ગાયનું મહત્ત્વ સનાતન ધર્મની અંદર જે બતાવ્યું છે, તો એ સનાતન ધર્મની અંદર ગાયોનું ખૂબ મહત્ત્વ રહેલું છે. અને એ ગાયોને લીલો ચારો આ નિમિત્તે ભગવાન રામના મંદિરના નૂતન પ્રતિષ્ઠાના ઉપલક્ષ્યની અંદર જ્યારે થવા માટે જઈ રહ્યું છે ત્યારે એમને હું ખૂબ બિરદાવું છું. જ્યારે દુષ્કાળ અને જ્યારે વરસાદ ખેંચાય છે
ત્યારે જ માંડવી ચેમ્બર ઓફ કોમર્સ સદાય પશુધનની વહારે જીવદયાની રીતે આગળ આવતી હોય છે અને આજે પણ આ ઉત્સવના ઉમંગની અંદર પણ એમણે જે પુણ્ય કાર્ય કર્યું છે એમને હું ખૂબ સાધુવાદ આપું છું. આપણા દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના વરદ હસ્તે ભગવાન રામ નૂતન મંદિરની અંદર પ્રતિષ્ઠિત થઈ રહ્યા છે ત્યારે સમગ્ર વાતાવરણ રામમય બન્યું છે. આવનારો સમય એ ભગવાન રામ સૌનું ભલું કરશે એવા સમયનો રામ રાજ્ય આવી રહ્યું છે એટલે બધાના હૃદયની અંદર બિરાજિત રામને વંદન કરીને સૌનું ભલું ભગવાન રામ કરે એવી ભાવના છે. આજે માંડવી ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા અયોધ્યામાં રામની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે અમારા ગ્રુપે, અમારા સભ્યોએ, અમારા આગેવાનોએ બધાએ નક્કી કર્યું કે આપણે 21 ગાડી નાખીએ. 21 ગાડી એટલે લગભગ 4.25 લાખને થાય અને દરેક ગાડી 20,000ની. એવી રીતે 1,81,000 કિલો અમે ચરો નાખીએ છીએ. આમ તો દર વર્ષે અમે 2.5 મહિના ઉનાળાના તાપમાં અમે નાખીએ છીએ ચરો. જ્યારે દરેક ગામમાં ગાયો વથાણમાં ભેગી થાય, ચરવા જાય, હું ખેતરમાં શેઠે કે ગૌચરમાં એક જરા પણ તણખલું ન હોય એવા સમયે સાંજના પાણી પીને પાછી ભરે એવા સમયે અમે ચરો નાખીએ છીએ અને દર વર્ષે છેલ્લા 11 વર્ષથી 250 ગાડી તો નાખીએ છીએ. પણ આ વર્ષે દાતાઓની મહેરબાનીથી અમે લગભગ 400 ગાડી સુધી પહોંચી જશું એવી અમને ખાતરી છે. આ બધો દાતાઓને સહારો છે, અમારી ટીમને સહારો છે, ચેમ્બર ઓફ કોમર્સના સભ્યોને લીધે આ બધું અમે કરી શક્યા છીએ અને દરેકનો માટે આભાર માનીએ છીએ. અને ફરીથી દર વર્ષે આવા 15 પાંજરાપોળો, 12 ગામો અને 4 તીર્થના સ્થાનોની લગભગ 15,000 ગાયોને આજે અમે ચરો નાખશું. દાતા પરિવારને દર વખતે અમે યોગદાન આપીએ છીએ, એના થકી અમે ઉજળા છીએ. પૈસા વગર પાંદડું હાલતું નથી અને દાતાઓથી જ અમે આ જાણીએ છીએ. અત્યારે યાદ કરાવું રસિકભાઈ દોશીને એના ભાઈબંધને કે દર વર્ષે 20% થી 50% ચરો એ અપાવે છે. એ માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે અને સ્વામિનારાયણ સંતશ્રીઓ, મોટા સ્વામી અને કોઠારી સ્વામી, નગરપતિશ્રી બધા હાજર હતા અને બધા શહેરના અગ્રગણ્ય વેપારીઓ બધા હાજર હતા.